ત્રિનેત્રમાં આગળ વધીએ તો લક્ષ્ય નક્કી હોય તો કાંટાળા પથને પણ પાર કરીને સિદ્ધિ મેળવી શકાય છે. આવું જ કંઈક નવસારીના એક યુવકે કરી બતાવ્યું છે, જેના પિતા આઈસ્ક્રીમ વેચી ઘર ચલાવે છે અને યુવકે સંઘર્ષ કરી સૌથી મુશ્કેલ ગણાતી સીએમએની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 4થો નંબર મેળવ્યો છે. ત્યારે કોણ છે આ યુવક, આવો જોઈએ. સિદ્ધિ મેળવવા માટે કોઈ મોટા પરિવારની જરૂર નથી હોતી કે પરિવાર પૈસાદાર હોવો પણ જરૂરી નથી હોતો. બસ મનમાં સંકલ્પ હોવો જોઈએ. આવા જ સંકલ્પ સાથે ટીવી સ્ક્રીન પર જોવા મળી રહેલો યુવક, જેનું નામ રાહુલ વૈષ્ણવ છે, તેણે કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ એટલે કે CMA ની પરીક્ષાની તૈયારી કરી અને દેશમાં 4થા નંબરના રેન્ક સાથે સપનાઓની ઉડાન માટે જીત પણ મેળવી. રાહુલે CMA ની પરીક્ષામાં પોતાના પ્રદર્શનથી ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારે કેવી હતી રાહુલની તૈયારી, સાંભળો. મેં અભ્યાસ એમાં ઓલ થ્રુઆઉટ ધ ડે 6 to 8 hours નો અભ્યાસ કર્યો હતો, જેમાં મેં ક્લાસીસ 3 to 4 hours ની ક્લાસીસ, 2 to 3 hours ની ઓલમોસ્ટ રિવિઝન્સ એન્ડ પ્રિપેરેશન્સ ને એ બધામાં ઓલમોસ્ટ 6 to 8 hours ડેલી જતું રહેતું હતું. બટ આ ખાલી મારી સ્ટડીઝના લીધે પોસિબલ નહીં થયું. મારા ફેમિલીનો બી ખૂબ જ સપોર્ટ મળ્યો હતો, જેના લીધે મેં આજે નેશનલ લેવલ પર આ લેવલ પૂગી પાવ્યો છું. રાહુલના પરિવાર અંગે જો વાત કરવામાં આવે તો તેના પિતાનો આઈસ્ક્રીમ વેચવાનો ધંધો છે. આઈસ્ક્રીમ વેચીને પરિવારનો ગુજરાન ચલાવે છે. રાહુલ પણ પિતાના કામમાં મદદગાર બનતો, પિતાની સાથે ટાઈમ મળે ત્યારે કામ કરે. પરંતુ તેનું લક્ષ્ય હતું CMA ની પરીક્ષા પાસ કરવી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એટલે કે ICMAI દ્વારા લેવાતી પરીક્ષાનું માત્ર 10% જ પરિણામ આવતું હોય છે. એટલે કે 110 વિદ્યાર્થી જ પાસ થઈ શકે તેવી પરીક્ષામાં રાહુલે ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં 4થો ક્રમ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે, જેથી રાહુલના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. મેં સૌથી પહેલાથી આઈસ્ક્રીમ જ વેચ્યું और નાનપણથી પેલો આને શિક્ષણમાં જ વધારે પેલો કોર્સ કરેલો. તો આની આ જે મહેનત કરેલી એને આગળ પહોંચ્યો એ અમે બહુ જ ખુશી છે. અમારા આઈસ્ક્રીમમાં બી કામમાં ધ્યાન આપતો, એ મદદ કરાવતો, લારી લઈ જવા મૂકવામાં આમ તેમ મદદ કરાવતો. રાહુલ આજે ગુજરાતના યુવાનો માટે પ્રેરણા બન્યો છે. એ શીખવાડી જાય છે કે જિંદગીમાં ઉતાર ચઢાવ ગમે તેટલા આવે, પરિસ્થિતિ ગમે તેવી હોય, લક્ષ્ય નક્કી છે તો સફળતા અચૂક મળે જ છે. રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી.